વાત કરીશું શહીદોની શ્રદ્ધાંજલિની। સાબરકાંઠા પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામના વતની પરમાર જયકુમાર દશરથભાઈ જેઓ બીએસએફમાં ફરજ દરમિયાન શહીદ થતા તેમની અંતિમ યાત્રામાં પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી લોકસભાની સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ઉપસ્થિત રહી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના પરિવારજનોને અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની સાંત્વના આપી હતી। પાર્થિવ દેહના માતાના ઘરે લાવવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। હજારો સગા સંબંધીઓ જવાન અંતિમ સંસ્કારની હાજરી આપી હતી અને લોકોની સંખ્યા આપોઆપ હાજર રહી હતી। આજે શહીદ જવાનની અંતિમ યાત્રા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તેમના વતન ઝાલા ખાતે લાવવામાં આવી હતી, જેમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ જવાન પર અમર રહોના નારા સાથે સામાજિક વર્ષા કરવામાં આવી હતી। આંતરરાજ્ય તેમજ તેમના માતા પિતા તેમના પુત્રના મૃતદેહના ઘરે આવતા આંસુ રોકી ન શક્યા હતા। સાથે દીકરો પણ દેશ માટે શહીદ થવા બદલ ગર્વ અનુભવી રહ્યા હતા। પછી દીકરાએ દેશ માટે બલિદાન આપ્યું। શહીદ સૈનિકના પાર્થિવ દેહને ઘરે લાવ્યા બાદ તેની અંતિમ યાત્રા પણ નીકાળવામાં આવી હતી। આજુબાજુના ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ જવાનને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી।